નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરતના કાપોદ્રામાં દારૂ હેરાફેરીનો અનોખો કિમિયો। બાઇકની પેટ્રોલ ટાંકીમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરવામાં આવી તો પોલીસના સર્વેલન્સ સ્ટાફે એક ઇસમને ઝડપી પાડ્યો છે। પોલીસે ભરત રાઠોડની આ મામલે ધરપકડ કરી છે। પોલીસે કુલ 47,000 વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। સુરતથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરતના કાપોદ્રામાં દારૂ હેરાફેરીનો અનોખો કિમિયો અજમાવવામાં આવ્યો છે। બાઇકની પેટ્રોલ ટાંકીમાં ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી કરવામાં આવી। પોલીસના સર્વેલન્સ સ્ટાફે એક ઇસમને આ બાબતે ઝડપી પાડ્યો છે। ત્યારે પોલીસે ભરત રાઠોડ નામના શખ્સની ધરપકડ કરી છે। સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, સુરતના કાપોદ્રામાંથી દારૂ હેરાફેરીનો અનોખો કિમિયો અજમાવતો ચોર ઝડપાયો છે, શું છે વધુ વિગતો? સમગ્ર ઘટના છે જે સુરતના કાપોદ્રા વિસ્તારમાં સામે આવી છે। કાપોદ્રા પોલીસ જે છે તે પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન એક ઇસમ જે છે તે શંકાસ્પદ રીતે ત્યાંથી પસાર થઈ ગયો હતો। તે દરમિયાન તે ઇસમને સર્વેલન્સ સ્ટાફ દ્વારા રોકાવવામાં આવ્યો હતો અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી। સાથે સાથે તેમની પાસે જે બાઇક હતી તે બાઇકને પણ ચેક કરવામાં આવી હતી। તે દરમિયાન એક દારૂની હેરાફેરી કરવાનો અનોખો કિમિયો સામે આવ્યો હતો અને જે પ્રકારે પેટ્રોલની ટાંકી હોય છે તે પેટ્રોલની ટાંકીની અંદર ચોરખાનું બનાવીને ત્યાં દારૂની બોટલો રાખવામાં આવતી હતી અને તેના પછી દારૂની હેરાફેરી કરી અને દારૂ વેચવામાં આવતો હતો। પોલીસે આ દારૂની હેરાફેરી કરનાર ભરત રાઠોડ છે તે વ્યક્તિની ધરપકડ કરી છે અને સાથે સાથે દારૂ અને બાઇક મળી કુલ 47,600ની મત્તા કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી દિવ્ય, સમગ્ર માહિતી બદલ આભાર। તો પોલીસે કુલ 47,000 વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। સુરતથી આ મહત્વના સમાચાર। કાપોદ્રામાં દારૂ હેરાફેરીનો અનોખો કિમિયો સામે આવ્યો છે। બાઇકની પેટ્રોલ ટાંકીમાં ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી ત્યારે પોલીસના સર્વેલન્સ સ્ટાફે એક ઇસમને ઝડપી પાડ્યો છે। રાજકોટ હિરાસર એરપોર્ટના ડિરેક્ટર દ્વારા જાહેરાત કરવામાં આવી। ઓક્ટોબરથી ડોમેસ્ટિક સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટની સુવિધા પણ શરૂ થશે। રાજકોટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળવાની સત્તાવાર જાહેરાત થતા રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે ત્યારે નિર્માણ પામી રહેલા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગમાં તમામ સુવિધાઓ હશે, જેમાં કસ્ટમ ઇમિગ્રેશન સહિતની સુવિધા હશે। એરલાઇન્સ કંપનીઓ દ્વારા ઓક્ટોબરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે। પ્રજાને સાથે લઈ અને વારંવાર એરપોર્ટ ઓથોરિટી સમક્ષ રજૂઆતો કરી અને કાર્યક્રમો આપ્યા। એના ફલશ્રુતિ સ્વરૂપે આજે સરકારે સફાળી જાગી અને જાહેરાત કરવી પડી છે કે 1 ઓક્ટોબરથી રાજકોટને પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળશે। તો આ રાજકોટ અને સૌરાષ્ટ્રની પ્રજાનો વિજય છે અને વિજયમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પક્ષ એક સક્ષમ વિપક્ષ તરીકે ભાગીદાર બની છે અને પ્રશ્નને વાચા આપવા માટે સક્ષમ બની છે। જે સૌરાષ્ટ્રવાસીઓને મામું બનાવ્યો તેનો પ્રતિમારક વિરોધ કરી અને કેન્દ્રની અને રાજ્ય સરકારને સફાળી અમે જગાડવાનો પ્રયત્ન કર્યો હતો અને આજે સૌરાષ્ટ્રવાસીઓની જીત થઈ છે। એ નિર્ણય અમે આવકારવા માટે આજે આતશબાજી કરી અને સૌરાષ્ટ્રવાસીઓને સૌને અભિનંદન પાઠવીએ છીએ। આવી જ રીતના સબળ વિપક્ષ તરીકે સૌરાષ્ટ્રવાસીઓના જે પ્રજા પ્રલક્ષી પ્રશ્નો હોય છે એને વાચા આપવાનો અમે પ્રયત્ન કરશું। અને હજી અમારી એક મુખ્ય માંગ છે કે રાજકોટનું જે જૂનું એરપોર્ટ છે તે 200 એકરનું છે, તે બિલ્ડરો અને ભાજપના મળતિયાઓને ખટાવવાના બદલે અહીંયા ડિઝની વર્લ્ડ જેવું જો ફરવાલાયક મોટું સ્થળ ઊભું કરવામાં આવે તો ગુજરાતની અંદર સૌથી મોટું ટુરિઝમ રાજકોટની અંદર વિકસવાનો અમારો વિચાર અમને આવ્યો છે। પ્રજાએ અમને વિકાસ ધ્યાને દોર્યું છે। સાણંદના લોદડિયાળ ગામે વરસાદી પાણી ભરાઈ રહેતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે। તંત્ર દ્વારા નક્કર પગલાં ન લેવાતા ખેડૂતો ભર ચોમાસે ખેતી વગર ન થયા હોવાનું સામે આવ્યું છે ત્યારે 300 થી 500 વીઘા જમીનમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। આ બાબતે સરકારના ઉચ્ચ અધિકારીઓ અને મુખ્યમંત્રી સહિત તમામ વિભાગોમાં રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ ન આવ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે। ખેડૂતોએ સરકાર પાસે નુકસાનીનું વળતર પણ માંગ્યું છે।
ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયેલું છે, જે નુકસાન સરકારે ભરપાઈ કરવાની જવાબદારી હવે સરકારશ્રીની છે. મુખ્યમંત્રી, કૃષિ મંત્રી, મુખ્ય સચિવ, કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર, અધ્યક્ષ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, મુખ્ય સચિવ, આવા બધાને રજૂઆત કરેલી છે. મહેસૂલ મંત્રી પણ આજ દિન સુધીમાં કોઈ પણ અધિકારીઓએ રસ નથી લીધો. 300 થી 400 પાના સરકાર પાસે છે, છતાં બી ખેડૂતોના પ્રાણ પ્રશ્નનો નિકાલ નહીં કરી ખેડૂતોને દેવામાં ડૂબાડી દીધા છે. અમદાવાદમાં ગટર ઉભરાવાની સમસ્યા દરેક સોસાયટીમાં વધતી જતી જોવા મળી રહી છે. ત્યારે નવા મણિનગરમાં આવેલા શ્રીનંદ રેસીડેન્સીના રહીશો છેલ્લા 2 વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દર વર્ષે વરસાદમાં ગટર ઉભરાવાની સમસ્યા સર્જાય છે અને ગટરનું પાણી સીધું જ સોસાયટીની અંદર જાય છે, જેના કારણે સોસાયટીની અંદર આવવા જવામાં લોકોની પરેશાની થાય છે. ગટરના પાણીના કારણે મચ્છરનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. ત્યારે આ બાબતે કોર્પોરેશનને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ થતું નથી અને કોર્પોરેટરો ફક્ત વોટ લેવા આવ્યા બાદ એક વખત પણ દેખા ન હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. પાંચ દિવસથી પાણી સતત બેક આવી રહ્યું છે અને મ્યુનિસિપાલિટીમાં છેલ્લા 5 દિવસથી કમ્પ્લેન કરે છે. અહીંયાથી કોઈ રિવ્યુ નથી આવી રહ્યા કે નથી આવી રહ્યા. બાળકોને રોજ સ્કૂલે જવાનું, બાળકો કેમ ના જાય આવી ગંદકીમાંથી? કેટલા બાળકો બીમાર પડી ગયા છે, એના લીધે રોગચાળો ફેલાય. અહીંયા ઉપરથી વરસાદ છે, વરસાદના લીધે ડબલ પાણી ભરાય છે. બાળકો કેમ ના સ્કૂલે જાય? કોઈ જવાબ જ નથી આપી રહ્યા. કોઈ રિસ્પોન્સિબિલિટી છે કે નહીં? આટલા બધામાં કેવી રીતે અમે રહીએ? ગંદકીમાં આજુબાજુ બધા રહે છે. અત્યારે ચોમાસું છે, બધું ટેક્સ બેક્સ બધું કમ્પ્લીટ છે, બધું ભરીએ છે, તો પણ કોઈ જોવા પણ નથી આવી રહ્યું. કોર્પોરેટર વાળા બી નથી આવીને જોઈને જતા રહે છે, પણ એનું કોઈ સોલ્યુશન નથી આપી રહ્યા. અત્યારે પાર્કિંગ સુધી જાય છે, છોકરાઓ નથી રમી શકતા, નથી સ્કૂલમાં આવવા જવામાં અમારા રોજના 8 ધક્કા થાય છે. કોર્પોરેશન વાળા, કોર્પોરેટર વાળા બેઉને કમ્પ્લેન કરી છેલ્લા 5 દિવસથી. આ 2 વર્ષથી કન્ટિન્યુ આ પ્રોબ્લેમ થાય છે. દર વખતે ચલો એક વખત સોલ્યુશન તાનું લાવવું જોઈએ કે નહીં? કોઈ સોલ્યુશન જ નથી આનું. એમ બધું જ ઘરે ઘરે આમ કરીશું, તમને ફલાણું કરીશું, બધા જ અમને લોકોને કાયદા મુજબ બધું કહે છે કે ભાઈ આમ કશું જ થતું નથી. છેલ્લા 2 વર્ષથી તો અમે હેરાન થઈ ગયા છીએ. બધું બેક આવે છે, નકરા મચ્છર, નકરા જીવાણું. અમારે બધી ક્યાં સુધી અમારા બધી તકલીફો વેઠવાની? વોટિંગના ટાઈમે બધું જ ક્લિયર કર્યું. હવે વોટિંગ પતી ગયું એટલે પાછું ગટરો ઉભરાવાનું ચાલુ. હા, ચોમાસામાં કોઈ જોવા નથી આવતું. કોઈ જવાબ બી નથી આપતું. અઠવાડિયાથી આ સમસ્યા અમે ઝીલી રહ્યા છે. અમદાવાદના બોપલમાં કાર માલિકની પોતાની કાર પરેશાની બની છે. રાજસ્થાનમાં અકસ્માતમાં કારનો અકસ્માત સર્જાયો હતો, જે રાજસ્થાન બોર્ડર પર જોવા મળી હતી. ત્યારે પોલીસે નકલી કારની પ્લેટ પર ઓરિજિનલ માલિકનો મેમો મોકલ્યો હતો. રાજસ્થાનમાં અકસ્માત બાદ તપાસમાં સમગ્ર મામલે ભાંડો ફૂટ્યો હતો. જો કે હાલ નકલી પ્લેટ સાથે બિંદાસ ગાડી ફરી રહી છે. ત્યારે એક જ નંબર પ્લેટની 2 ગાડીઓ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સૌથી પહેલા ઓવર સ્પીડિંગનો મેમો આવ્યો, તે પછી રજૂઆત કરવામાં આવી. એ પછી ટોલ ટેક્સના 2 ટોલ ટેક્સ કપાયા, જે રાજસ્થાન બોર્ડરના હતા. એ પછી હમણાં 10 તારીખે બીજો એક ટોલ ટેક્સ કપાયો, જે આપણી ગુજરાતની નીનાવા બોર્ડરનો હતો. ઘણા ફિલ્મોની અંદર આપણે જોયું છે કે એક ગાડી પાર્કિંગમાં હોય તો બીજી ગાડી રસ્તા ઉપર હોય, પરંતુ આવું અમદાવાદમાં પણ થઈ રહ્યું છે. જે પ્રમાણે મારી પાસે જે ગાડી જોઈ રહ્યા છો, એક ખાનગી કંપનીની ગાડી છે, તેની સાથેની જે નંબર પ્લેટ જે અત્યારે જોઈ રહ્યા છો, આ જ નંબર પ્લેટની ગાડી જે હાલ ગુજરાતમાં ઉભી છે, અમદાવાદમાં ઉભી છે, બોપલ વિસ્તારમાં ઉભી છે. આવી જે ગાડી જે છે તે રાજસ્થાન વિસ્તારની અંદર પણ ફરી છે. રાજસ્થાનની અંદર અલગ અલગ બોર્ડર ઉપર ફરી છે, જેના જે અલગ અલગ પ્રમાણના સીસીટીવી જે છે તે પણ વાયરલ છે. ઓવર સ્પીડિંગના જે મેમો છે, સાથે ટોલ ટેક્સ કપાવવાના જે ચાર્જ છે તે ગુજરાતમાં આવી રહ્યા છે. એટલે કે એક પ્રકારે એક જ નંબર પ્લેટની 2 ગાડીઓ જયારે ફરી રહી છે, ત્યારે મૂળ માલિક જે છે તેઓ માંગ કરી રહ્યા છે કે જો અચાનક જ આ જે નકલી નંબર પ્લેટ લગાવેલી જે વાહન જે છે, જે મૂળ માલિકનું નથી, પરંતુ જે અસામાજિક તત્વો જે હાલ ફેરવી રહ્યા છે, તેનો કોઈ પણ મિસયુઝ કરી શકે છે. આ મિસયુઝ દારૂની હેરાફેરીમાં પણ થઈ શકે છે, બોમ્બ બ્લાસ્ટ પ્લાન્ટ કરવામાં પણ થઈ શકે છે, અને કોઈના અપહરણની અંદર પણ થઈ શકે છે. ત્યારે તકેદારીના ભાગરૂપે જે મૂળ માલિક છે તેના દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ મહિનાઓ વીતી છતાં હજુ પણ આજે
તપાસ જે છે તે પોલીસની પૂર્ણ થઈ નથી. ત્યારે એક તપાસની આશા સાથે તેઓ ફરી વખત આ મામલે રજૂઆતો પણ કરી ચૂક્યા છે અને સાથે આશા પણ રાખી રહ્યા છે કે તપાસ સમયાંતરે પૂરી થાય અને જે પ્રમાણે જે રાજસ્થાન બોર્ડર ઉપર જે ફરી રહેલી જે અસામાજિક તત્વો જે વાહન ચલાવી રહ્યા છે તેની ધરપકડ કરવામાં આવે. કેમેરામેન જય જાની સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ પોલીસને દાદાગીરીનો એક વિડીયો કોઈ વ્યક્તિએ વાયરલ કર્યો હતો, જેમાં વાહન ચાલક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે પોતાનું વાહન પાર્કિંગમાં હોવા છતાં પોલીસ તેને ટોઈંગ કરી રહી છે. આ દરમિયાન પોલીસ અને વાહન ચાલક વચ્ચે બોલાચાલીના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા હતા. જો કે અવારનવાર ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો વચ્ચે ઘર્ષણના બનાવો બનતા રહે છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આતંક ફેલાવનાર કપિરાજને મહામહેનતે વન વિભાગે રેસ્ક્યુ કર્યું હતું. વસ્ત્રાલ વિસ્તારમાં આતંક ફેલાવનાર કપિરાજને 8 કલાકની મહેનત બાદ વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી પાંજરે પૂરવામાં આવ્યો હતો. 2 દિવસમાં કુલ 4 કપિરાજને પાંજરે પૂર્યા. છેલ્લા 15 દિવસમાં વસ્ત્રાલ વિસ્તારમાં 9 કપિરાજનું રેસ્ક્યુ કાર્ય કર્યું છે. થી 10 દિવસથી અમારું આ કામ અમારી ટીમ કરી રહી છે, વાંદરાઓને રેસ્ક્યુ કરવાનું. તો અને અત્યાર સુધીમાં 9 અમે લોકોએ રેસ્ક્યુ કર્યું છે. ઓકે, શું મુશ્કેલી પડી રહી છે? મુશ્કેલીઓ પબ્લિકનું અમારે થોડુંક એ રહ્યું છે, પબ્લિકનું અમને સપોર્ટ નહોતું મળ્યું. અમે લોકો જ્યારે અમારી ટીમ વાંદરાઓને રેસ્ક્યુ કરવા માટે એમને પકડવા માટે જતા હતા ત્યારે પબ્લિક અમને એમના ઘરમાં એન્ટર થવામાં એમને પ્રોબ્લેમ આવતું હતું. પછી અમે એમને કહેતા હતા કે તમે લોકો તમારા ઘરમાં રહો, જેથી એ તમારા પર અટેક ના કરે. સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે બંદીવાનોને શિક્ષણ મળી રહે તેવા હેતુથી 18 લાખના ખર્ચે નવનિર્મિત મહાત્મા ગાંધી વિદ્યાલયના સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કરાયું હતું. રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વિકાસની યાત્રા તેજ બની છે. ત્યારે તમામ જેલોની સુરક્ષા કર્મીઓના ભથ્થામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. દરેક જેલમાં બંદીવાનોને પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ આહાર મળી રહે તેવી સુવિધા કરવામાં આવી છે. આ ક્લાસરૂમ થકી આવનારા દિવસોમાં આ બંદીવાન ભાઈઓના જીવનમાં બદલાવ આવે તે માટે બંદીવાન ભાઈઓ જેમને ભૂતકાળમાં શિક્ષક તરીકે કામગીરી કરી હોય તે લોકો દ્વારા આ લોકોને ભણતર આપવામાં આવે છે. જેને બારખડી ના આવડતી હોય એવા બી 50 થી 60 વર્ષની ઉંમરના બી બંદીવાનોને ભણતર આપવાનું કાર્ય જેલમાં થઈ રહ્યું છે. સુરતમાં કાપોદ્રા પોલીસે 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 3,10,000નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો હતો. ગુમ થયેલા અને ચોરીમાં ગયેલા મુદ્દામાલ સમયસર પરત મળી રહે તે માટે પોલીસ દ્વારા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. વરાછા જલારામ સોસાયટીમાંથી મોબાઈલ ફોનની ચોરી થઈ હતી. તે બાદ ગૂગલ પે એપ્લિકેશન દ્વારા 3 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું. આ મુદ્દામાલ પરત કરવાનો હુકમ થતા 3,10,000નો મુદ્દામાલ પોલીસ ઇન્સ્પેક્ટર MB અવસુરાના હસ્તે ફરિયાદીને પરત કરવામાં આવ્યા હતા. આ સંપૂર્ણ મુદ્દામાલ મહેરબાન પોલીસ કમિશનર શ્રી ની સૂચના અનુસાર અને માર્ગદર્શન અનુસાર 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આજરોજ એમના પત્ની જે મરણ જનાર છે એમના પત્ની તથા એમના ભાઈને 3 લાખ રૂપિયા રોકડા અને 10,000 રૂપિયાનો જેનો મોબાઈલ ચોરાઈ ગયો હતો તે સુપ્રત કરવામાં આવે છે. ભાવનગરના મહુવાના તરેડી ગામના તળાવમાં મસમોટું ગાબડું પડ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. વાલાવાવ અને તરેડી ગામની વચ્ચે આવેલ તળાવમાં ગાબડું પડતા પાણી વેડફાયું છે. ત્યારે આ તળાવ ગયા વર્ષે પણ તૂટ્યું હતું અને આ વર્ષે પણ પાણીના પ્રવાહથી તૂટી ગયું હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકોએ તળાવ બાબતે કચેરી તેમજ ધારાસભ્યને પણ રજૂઆત કરી હતી, પરંતુ ચોમાસા પહેલા તળાવની કોઈપણ પ્રકારની માવજત ન કરાતા ફરી ગયા વર્ષે જેવી સ્થિતિ સર્જાઈ હતી તેવી જ આ વર્ષે પણ સ્થિતિ સર્જાઈ છે.
આ પાણીથી મોટો ફાયદો થતો હતો અને આ તળાવ બન્યા પછી મેં 2018માં પણ તંત્રને જાણ કરેલી કે હવે આ લેખિતમાં અને મૌખિક પણ કીધેલું કે આ તળાવ છે એ હવે રિપેરિંગ માગે છે. 21માં પણ રજૂઆત કરી, મેં 23માં આ તળાવ તૂટી ગયું ત્યારે પણ રજૂઆત કરી અને અત્યારે મેં ફેબ્રુઆરીમાં પાછા ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને ધારાસભ્યશ્રીને રજૂઆત કરી. એટલે અમે કોઈ પણ આયોજનમાં લઈ અને આ તળાવ અમે રિપેર કરાવશું, પણ તળાવ રિપેર કર્યું નહીં અને કર્યું તો એ તાગડથી ના કર્યું. એટલે પાછું અત્યારે આ આ વર્ષે બે દિવસમાં તૂટી ગયું. વડોદરા શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પાલિકાના શાસકોના પાપે શહેરની જનતાને વેરો ભર્યા પછી પણ ગંદકીના કારણે બીમારીનો ભોગ બનવાનો વારો આવ્યો છે. પાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલા નેતાઓ ગંદકીના મુદ્દે છટકવાનો જાણે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હકીકત એ છે કે શહેરના દરેક વોર્ડમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. સફાઈ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, પરંતુ ખર્ચો કર્યા પછી પણ શહેરમાંથી ગંદકી હટી નથી રહી તે વાસ્તવિકતા છે. રસ્તાની બાજુ પર ખુલ્લા પ્લોટોમાં વરસાદી કાંસમાં કચરાના ઢગલાના પગલે મચ્છરજન્ય રોગચાળામાં પણ વધારો થયો છે. સુરતની પુણા પોલીસે પૂર્વ પત્નીનું અપહરણ કરવાના ઈરાદે મધ્યપ્રદેશથી સુરત આવેલા 4 ઇસમોને અપહરણ કરે તે પહેલા જ ઝડપી પાડ્યા હતા. આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી એક દેશી હાથ બનાવટનો તમંચો અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારે કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે, જેમાં પોલીસે મહિપાલસિંહ ગુર્જર, અનિલપાલ, રાજુપાલ અને જૂની મુન્નામાલ કુશવાહને ઝડપી પાડ્યા હતા. પોલીસે તમંચા આપનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેને પ્રેમ લગ્ન કરેલા અને એની પત્ની ત્યાંથી ભાગી અને અન્ય પ્રેમી સાથે સુરત રહેવા માટે આવેલી. તો આ પત્નીને અપહરણ કરવાના ઈરાદાથી આ 4 ઈસમો ગેરકાયદેસર તમંચો લઈ અને સુરતના પુણા પોલીસ સ્ટેશનના રેશમા રો હાઉસ પાસેથી પસાર થતા હોય પુણા પોલીસ સ્ટેશનને આ બાબતે બાતમી હકીકત મળતા તેઓએ આ 4 ઈસમોને ગેરકાયદેસર રિવોલ્વર સાથે તેમજ 5 મોબાઈલ અને અર્ટિગા ગાડી એમ કુલ 10,30,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે. રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનાનો મામલો સામે આવ્યો હતો, ત્યારે આ મામલે કાર ચાલક જયેશ ડવેરા પોલીસ સમક્ષ હાજર થતા ધરપકડ કરી છે. 3 કિલોમીટર સુધી વૃદ્ધાને કાર દ્વારા ઢસડી હોવાનું સામે આવ્યું હતું. ઘરે પહોંચ્યા બાદ આરોપી દ્વારા પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. માજીની બોડી કારમાં ફસાઈ ગયેલ છે, તેમ છતાં એમને ગાડી ઊભી રાખવાના બજાય ગાડી 3 કિલોમીટર તક ભગાડી, જેના કારણે માજીનું મૃત્યુ નિપજેલ. તો આ પણ એમની ગુનાહિત બેદરકારીમાં આવે છે. તો ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 હેઠળ એમને પણ લેવામાં આવશે. અને બીજું, એમને ઘરે પહોંચ્યા પછી આપણા પોતાના રૂમાલથી ગાડી ઉપર લોહીના દાગા ઘૂસી નાખેલ હતા, જેથી એમના ઉપર પુરાવા નાશ કરવાની કલમ ભારતીય ન્યાય સંહિતાની કલમ 238 હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવશે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા અગ્નિકાંડમાં પીડિત પરિવારોને સાથે રાખી આ પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. પરિષદમાં અગ્નિકાંડ ઘટનામાં પીડિત પરિવારજનોએ નિવેદન આપ્યું છે કે મુખ્યમંત્રીને મળ્યા બાદ અમને મીડિયા સમક્ષ પણ ન જવા ફોન કરી દબાણ કરવામાં આવી રહ્યું છે. મેં રજૂઆત કરી કે સાહેબ અમે રાજકોટથી ગાંધીનગર લગી આવી છીએ, તો અમારે 4 વ્હીલ લઈને આવી તો અમે પીયુસી નો હોય તો પીયુસીની તપાસ કરે, વીમો નો હોય તો એની તપાસ કરે, લાયસન્સ નો હોય તો એની તપાસ કરે, તો કાં અમારે દંડ ભરવો પડે અને કાંઈ અમારી પાસે તોડ કરે. તો એ વસ્તુની જો તમને રોડ ઉપરની ખબર હોય આ વ્યક્તિ નીકળે આની પાસે કાંઈ નથી, તો આ વસ્તુ તમને ખબર નથી આમાં કેટલો ભ્રષ્ટાચાર હાલે છે, આ બધું રૂપિયા ખાઈને જ હાલે, તમને બધી ખબર હે, તો એની પાસે કેમ તમે એને ઉપાય કરતા નથી? 1.5 મહિને ભૂપેન્દ્ર પટેલને યાદ આવી કે હવે પીડિત પરિવારને મળવું જોશે. એક વસ્તુ એ, અને અમે લેખિતમાં 12 મુદ્દા આપ્યા છે. 12 મુદ્દામાંથી હજી સુધીમાં એકેય વસ્તુમાં અમલ કર્યો નથી. એને 2 દિવસ થઈ ગયા. 12 મુદ્દામાંથી એક પણ નહીં. ન્યાય મળવા માટે અત્યાર લગીમાં અમારે જો 20 દિવસ બનાવ બન્યા હોય
20 દિવસ બનાવ બન્યા હોય અને પત્રિકા લઈને ન્યાય માટે રાજકોટ બંધ કરાવવા માટે અને ન્યાયની અપીલ કરવા માટે રાજકોટમાં ખરા બપોરે આટા મારવા પડતા હોય તો પછી શરમની વાત કહેવાય સરકાર માટે. અમે ને ગયા એટલે અમને કોઈ ઓળખતા નહોતા કે પીડિત પરિવાર છે કે કોણ છે. અમે અમારી રીતે બેહી ને એ આવ્યા એટલે બધા ઊભા થયા અને વાતચીત સૌની રીતે કરી. એને પૂછ્યું નહોતું અમને અંદર કે કોણ પીડિત પરિવાર છે કે કોણ ઓલું છે, બરાબર. પછી વાત એકબીજા બધી વાત રાખી એટલે હું ઊભો થઈને વાત કરી મેં કે સાહેબ એક ભાઈ હતા મારા મોરબીના, એને વાત કરી કે સાહેબ આમાં તો ઝાઝા જણા છે આમાં ગેમ ઝોનમાં, આ 28 કેમ બતાવે? તો ઓલો સાઈડમાં બેઠા હતા એને સાહેબે કીધું આ ગૃહમંત્રીએ એ કે તમારી પાસે સબૂત શું છે? મુખ્યમંત્રી આવાસે બોલાવવામાં આવ્યા હતા કે તમે ત્યાં આવો અને અમે તમને મળીએ. તો હું એટલું કહેવા માંગુ છું કે જ્યારે આ ટીઆરબી ગેમ ઝોનની ઘટના બની એના ત્રીજા દિવસે કે બીજા દિવસે આપણા રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી કે જે અહીંયા આટો મારવા આવ્યા હતા તો પીડિત પરિવારોને કેમ ન મળ્યા, હું એમ કહું છું. અને જ્યારે આ મહિનો ઘટનાની 1 મહિનો થઈ ગયો, જ્યારે અમારે રોડ ઉપર પત્રિકા લઈને વેચવા જવું પડે, અમારે 3 દિવસના આંદોલન કરવા પડે અને અમારે કમિશનર કચેરીનો ઘેરાવ કરવો પડે, ત્યારે ક્યાં ગઈ હતી આ સરકાર? પરિવારોને અને વિપક્ષોને પ્રતાડિત કરવાનું અત્યારનું શાસન કામ કરે છે એમ તમારે બધાને પણ કદાચ બહુ જ ટૂંકા ગાળામાં પ્રતાડિત થવાનું આવશે. તમે પણ મક્કમ અને નિર્ધાર બનીને લખશો તો કહેવાતી મૃદુ સરકાર જે છે એનો કોરડો વીંચશે એવું દેખાઈ રહ્યું છે. ધમકીઓ પત્રકારોને પણ મળી રહી છે અને તમે આવું બોલવાનું બંધ કરો, નહીં તો તમારી અને ઇનડાયરેક્ટલી મેસેજ પણ પહોંચી રહ્યા છે જે આપણા મક્કમતાથી વાત કરનાર મીડિયાના જગતના લોકો ઉપર કે તમારી ઉપર કેસ થવાની પૂરી સંભાવના છે. રાજકોટના ડીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયાના અનેક કાળા કરતૂતો સામે આવી રહ્યા છે. સાગઠિયાનું વધુ એક કારસ્તાન ઇમ્પેક્ટ ફીના નામે સ્કૂલો અને કોલેજો તેમજ હોસ્પિટલોની ડોમ બાંધવાનો છૂટો દોર અપાવ હોવાનું સામે આવ્યું છે. આ અંગે સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં કોંગ્રેસે આ અંગે વહીવટી તંત્રને રજૂઆત કરી હતી, જેમાં 100 કરતા વધુ સ્કૂલોમાં ગેરકાયદેસર પ્લાસ્ટિક ડોમ છે, જે સ્કૂલ કોલેજોમાં અભ્યાસ કરતા છાત્રો માટે જોખમી છે. ત્યારે તંત્રએ ડોમ હટાવવા માટેની કામગીરી કરવા માટે ખાતરી અપાઈ હતી. શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં જે પ્લાસ્ટિક અને જે ફાઈબરના બિનકાયદેસર ડોમ હતા તેમના અમે ફોટો સહિત વિડીયો સહિત કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા શિક્ષણ અધિકારીને આપ્યા હતા કે લાખો વિદ્યાર્થીઓના જીવ ઉપર જોખમ છે, ત્યારે વહીવટી તંત્ર જાગે. 100 થી વધુ શાળાઓ સીલ મારી હતી અને શાળા સંચાલકોએ ઓહાપો મચાવ્યો હતો અને દરરોજ રજૂઆત કરવા જતા હતા. આપણી સિસ્ટમ પ્રમાણે પૈસા આપો તમાચા દેખો, મોટાભાગની સ્કૂલોમાં સીલ તૂટી ગયા છે, વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરે છે. આવો મોટો અગ્નિકાંડ થયો તેમ છતાં વહીવટી તંત્રને પેટમાં પાણી નથી હલતું. અત્યારે 100 થી વધુ શાળાઓમાં હજી પ્લાસ્ટિક અને ફાઈબરના બિનકાયદેસર ડોમ છે. દેશમાં બીજા નંબરનું સૌથી જૂનું એવું જૂનાગઢનું સક્કરબાગની સુવિધાઓમાં અનેક ગણો વધારો કરવામાં આવ્યો છે. સક્કરબાગ ઝૂમાં 1000 થી વધુ પશુ પક્ષીઓનો વસવાટ છે અને દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ઝૂની મુલાકાતે આવતા હોય છે. તેમની ટિકિટના વધારો આશરે 10 વર્ષ પછી સરકારે કર્યો છે, જેમાં નજીવો વધારો કર્યો છે. તેની સામે જૂનાગઢ ઝૂમાં અનેક ગણો સુવિધાઓનો પણ વધારો કરાયો છે. જૂનાગઢ ઝૂની ગયા વર્ષ દરમિયાન આશરે 12 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જંગલ સફારી એરિયાને વધારે સારી રીતે જોવા માટે જે બેટરી ઓપરેટેડ વ્હીકલ છે, જેમ કે ગોલ્ફ કાર્ટ છે મોટી, એમાં જવું હોય તો એના માટે પ્રવેશ દર 75 રૂપિયા અને 100 રૂપિયા કરવામાં આવેલો છે. આમ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની અંદર આવતા પ્રવાસીઓ માટે છેલ્લા 10 વર્ષની અંદર સુવિધાઓમાં આપણે જે વધારો કર્યો છે એમને જોતા એક નજીવો વધારો ગુજરાત સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલ છે. કેટલા પશુ પક્ષીઓ કુલ છે સક્કરબાગ ઝૂમાં અને કઈ રીતની વધારો પણ ક્યાંક થયો છે? સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય છે એમાં હાલમાં 1000 થી વધારે ઇન્ડિવિજ્યુઅલ પશુ પક્ષીઓ રાખવામાં આવેલા છે. જૂનાગઢમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા ઓવરબ્રિજ મહાનગરપાલિકા દ્વારા બનાવને લઈને વિવાદ વકર્યો છે. રેલવે સ્ટેશન પાસેથી શરૂ કરીને બસ સ્ટેન્ડ સુધીનો ઓવરબ્રિજ બનાવવાના મામલાને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. પ્રથમ નકશાઓને લઈને ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી, જે એચ આકારની હતી. ત્યારબાદ તે ડિઝાઇન રદ કરી નવી ડિઝાઇન એસ આકારની તૈયાર કરવામાં આવી છે. આ ડિઝાઇનનો વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
અને જે ડિઝાઇન છે તે બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક સમસ્યા સર્જી શકે છે તેવી ભીતિ છે, તેથી જૂની ડિઝાઇન મુજબ ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી માંગણી કરાઈ હતી. જે ગવર્મેન્ટ લેન્ડ છે સપોઝ જરૂર પડતી હોય તો આને કચેરીને દરખાસ્ત કરીને વધુમાં વધુ સહુલિયત કેવી રીતે આપી શકાય, તો દેટ ગ્રામજનોને જ્યારે પણ આ રોડથી નીકળવાનું હોય તો ઓછીમાં ઓછી તકલીફ પડે, આ બાબતની વિઝિટ કરવામાં આવી છે. અત્યારે જે કન્સલ્ટન્ટ છે આના દ્વારા જે બ્રિજનો પ્રપોઝ સાઇટ છે ત્યાં ક્યાં પિલર આવવાના છે આની વિઝિટ કરી હતી, અને આ વિઝિટ પછી એક સારી અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થશે કે આ બ્રિજ ક્યાંથી શરૂ થશે અને ક્યાં ડન. કે આ ઓવરબ્રિજની જે ડિઝાઇન છે જે ગાંધી ચોક થી કાબલપુર જે મુખ્ય જુનાગઢ રાજકોટ રોડ થી ઓળખાય છે એ રોડ ઉપર એમના પિલર્સ ના આવે અને ટોટલ રોડ ખુલ્લો રહે. જે હાલ અત્યારે 60 ફૂટનો રોડ છે એ પિલર્સ આવવાથી બંને સાઈડ 15 ફૂટના સર્વિસ રોડ મળશે, એટલે 30 ફૂટના થઈ જશે. એટલે અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ કોઈ પણ ભોગે આ મુખ્ય રોડ ઉપર પિલર્સ ના આવે. જામનગરના સોનલનગર વિસ્તારની આંગણવાડી વિવાદમાં સપડાય છે. વિડીયોમાં નાના બાળકો યા હુસેનના નારા લગાવવા આવ્યા હોવાનું સામે આવ્યું છે. આંગણવાડીના સંચાલકે આ વિડીયો ઉતારી વોટ્સએપ ગ્રુપમાં શેર પણ કર્યો હતો. બાદમાં તેઓએ સ્પષ્ટતા કરી હતી કે તેમને ઉપરથી આ પ્રકારનું લેશન આપવામાં આવ્યું હતું અને આપણા સમાજ અને તહેવારો વિષય પર બાળકોને નોલેજ આપવામાં ઉપરથી સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને તેમને લઘુમતી સમાજના છોકરાઓ દ્વારા કાલીગલી ભાષામાં ઈદનું મહત્વ અને તહેવારની સમગ્ર જાણકારી આપવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. અલગ અલગ થીમ આપવામાં આવે છે કે ભાઈ આ દિવસે આ તમારે બાળકોને શીખવાડવાનું. એમાં કાલે અમારો વિષય હતો આડોશ પાડોશ અને આપણો સમાજ. એમાં કંઈક થોડુંક નવું કરવાનું હતું. દર વખતે અમને હોતું નથી, પણ આ વખતે એ લોકો જ ઉપરથી એવી રીતે મોકલેલું કે ભાઈ ઈદની ઉજવણીમાં બાળકો શું કરે, કેવા કપડાં પહેરે, કઈ રીતે તહેવાર ઉજવવાનું, કેવી રીતે દર્શન કરવાના. એ અમારે લઘુમતીના 2 બાળકો આવે છે, શકલેન અને હસનેન. એ 2 બાળકો એ નાની એવી કાલગીરી ભાષામાં એ લોકોએ બાળકોને શીખવાડેલું અને અમારા બાળકોને પણ આ થોડુંક નવું જાણવા મળ્યું એટલે એ પણ થોડાક ખુશ થયા. જૂનાગઢના કેશોદ નજીક ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જૂનાગઢથી આ સમાચાર. કેશોદ નજીક ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું મોત નીપજ્યું છે. માણેકવાડા નજીક ટ્રેક્ટર પાછળ બાઇક ઘૂસી જતા અકસ્માતની ઘટના બની હતી. ત્યારે યુવકને હોસ્પિટલ લવાતા હાજર ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. તો અકસ્માતની આ ઘટના સામે આવી છે. જૂનાગઢના કેશોદ નજીક ટ્રેક્ટર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તો અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું મોત નીપજ્યું. તો સંવાદદાતા ચેતન પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે ચેતન, ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, શું છે વધુ વિગતો? ચોક્કસથી જો જણાવી દઉં તો કેશોદ નજીક ટ્રેક્ટર અને બાઇક વચ્ચે જે અકસ્માતમાં જે બાઇક ચાલક યુવક છે કેશોદનું એમનું જે મોત નીપજ્યું છે. કેશોદના જે માણેકવાડા નજીક ટ્રેક્ટર પાછળ બાઇક જે ઘૂસી જતા જે અકસ્માત જે તમામ જે સર્જાયો હતો, હાલ તો જે 108 મારફત યુવકને જે સિવિલ હોસ્પિટલ જે લાવવામાં આવ્યો હતો ને હાજર ડોક્ટરે તેમનું જે મૃત જાહેર કર્યું હતું અને પોલીસે પણ જે ઘટના સ્થળ પર જે ઘટના બની હતી ત્યાં પોલીસ પણ તાત્કાલિક પહોંચી ગઈ હતી. હાલ યુવકનો જે પરિવાર જે રાજકોટથી જે નીકળી ચૂક્યો છે તેવા પણ જે સમાચાર મળી રહ્યા છે ને યુવક હાલ જે ટ્રેક્ટર સાથે અથડાવે જેનું મૃત જાહેર થયું છે. જે સમગ્ર માહિતી બદલ આભાર. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.